સોમનાથ નાથદ્વારા રૂટ પર એસટી તંત્રની મનમાની સામે આવી। સોમનાથ નાથદ્વારા રૂટ પર એસટી તંત્રની મનમાની, નાથદ્વારા રિટર્ન કેસો સુધી જ હોય સંચાલન વેરાવળ એસટી તંત્રને સોંપવામાં તંત્રને કરેલ રજૂઆતને યોગ્ય ન થતા અડધી રાત્રે કેશોદ ડેપો પર વેરાવળ સોમનાથ મુસાફરો હેરાન પરેશાન। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ દ્વારા ગીર સોમનાથના વડા મથક પર નાથદ્વારા રૂટ જે કેશોદ ડેપો દ્વારા સંચાલન થઈ જતા આ બસ સેવાઓ નાથદ્વારા સોમનાથને બદલે નાથદ્વારા કેશોદ સુધી જ હોય, જેથી સોમનાથ વેરાવળ તરફના મુસાફરો સિનિયર સિટીઝન મહિલાઓને રાત્રિ 2 વાગે કેશોદ બસ સ્ટેન્ડ પર હેરાન પરેશાન થઈ બીજી બસની કલાકો બાદ વેરાવળ સોમનાથ પહોંચવાની ફરજ એસટી તંત્રે પાડી રહેલ। વર્ષો પહેલા આ રૂટ વેરાવળ એસટી તંત્રને ફાળવેલ આ રૂટ કેશોદ ડેપોને સંચાલન થઈ જતા આ વિસ્તારને એસટી તંત્ર જૂનાગઢ વિભાગીય નિયામક દ્વારા હરાહર થઈ રહેલ અન્યાયથી સોમનાથ વેરાવળ શહેરના મુસાફરો સિનિયર સિટીઝન મહિલાઓ હેરાન પરેશાન થઈ રહેલ છે। પ્રમુખ વેરાવળ સેવા સંઘ વેરાવળની અંદર વૈષ્ણવો ઘણા છે અને જેઓ સતત નાથદ્વારા જતા હોય એવી સંખ્યા પણ બહુ છે। તો મારી આ રાજ્ય સરકારને એક વિનંતી છે કે જે એક સોમનાથ નાથદ્વારા બસ ઉપડે છે જેની અંદર ઘણા વૈષ્ણવો આ દર્શનનો લાભ લે છે, પરંતુ જ્યારે રિટર્નમાં આવે છે ત્યારે એ બસ કેશોદ સુધી જ આવે છે। તો સવારમાં બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન એ કેશોદથી કેવી રીતે વેરાવળ કે સોમનાથ પહોંચે એક પ્રશ્ન હોય છે। તો મારી એક વિનંતી છે કે બે યાત્રાધામને જોડતી બસ જે છે સોમનાથથી નાથદ્વારા, એવી જ રીતે નાથદ્વારાથી સોમનાથ સુધી આવે તો વેરાવળવાસીઓને, સોમનાથ દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને આ તકલીફ ન પડે અને બસ બદલવી ન પડે। આ થઈ શકે એવું છે, શક્ય છે, તો આપ ધ્યાન દઈ અને આ બસને સોમનાથ સુધી લંબાવો એવી મારી નમ્ર વિનંતી છે।